જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, બાયડ તાલુકાની અંદર માનપુર ગામની અંદર હમણાં યુવક ક્ષત્રિય ઠાકોર સેનાનું એક મહાસંમેલન મળ્યું હતું. એ સંમેલનની અંદર ધવલસિંહ ઝાલા સાહેબનો જ્યારે બોલવાનો વારો આવે છે ત્યારે એ સીધી રીતે કહી દે છે કે આ સમાજનું એક સારું એવું આયોજન છે અને આ સમાજના આયોજનની અંદર જે લોકો નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એમને દરેકને હું જાહેરમાં તો નથી કહેતો, પણ એટલું જ કહું છું કે તમે કોઈ પણ માણસના જાહેરમાં કે જે તમારો આગેવાનો કે જે તમારો સમાજનો નેતા બને છે એને ટેકો આપીને ઉપર મૂકો, ના કે ટાંટીઓ ખેંચીને નીચે પાડો. એના વિશે એક જે આપણને ધવલસિંહ ઝાલા સાહેબ બોલી રહ્યા છે, પહેલા એકવાર આપણે એમને સાંભળી લઈએ મિત્રો, અને એમને સાંભળ્યા પછી એમને જે કીધું એના પર આપણે એક વિસ્તૃત ચર્ચા પણ કરીશું મિત્રો, એના મુદ્દા પર, અને ઝાલા સાહેબ શું બોલી રહ્યા છે અને એ કેટલા પ્રમાણમાં સમાજની ઉપયોગી વસ્તુ છે એના વિશે એક વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. પહેલા આપણે ઝાલા સાહેબને સાંભળી લઈએ મિત્રો. બધાને મારા જય માતાજી. ભાઈ જય માતાજી. આપણામાં જય માતાજી બોલવું જરૂરી હોય છે અને એ આપણી ઓળખ છે. અને માતાજીને યાદ કરીને જ્યારે આપણે કોઈ કામ સારું કરતા હોય એટલે સ્વાભાવિક છે કે માતાજીના આશીર્વાદ પહેલાં તો ઘરની માં એટલે આપણી માતા અને આપણી કુળદેવી બંનેને યાદ કરીને નીકળો એટલે કોઈ દિવસ તકલીફ પડે નહીં. ને આટલી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એટલે એવું ચોક્કસથી વિશ્વાસ આવી ગયો મને કે આ સમાજ હવે સમાજની દિશા બદલાવાની છે ને સમાજ શિક્ષણ તરફ આગળ વધવાનો છે એવું હું હવે ચોક્કસથી વિશ્વાસ રાખું છું. આપણા માનપુરના જેમની સાસરી થાય એવા મહિપતસિંહ ચૌહાણ અમારા ઠાકોર સેનાના જિલ્લાના પ્રમુખ છે, મહીસાગર અને ખેડાના પ્રમુખ અમારા રાજુભાઈ ઠાકોર, સાથી મારા પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા, અમે જોડે ખૂબ સંકલનમાં પ્રશ્નોની ચર્ચા કરી, ખૂબ સારી વાત કરી. મહિપતસિંહે વાત પણ કરી. આ માનપુર ગામે આયોજન કર્યું, બાયડ સાઠંબાના સરપંચોએ આયોજન કર્યું અને આયોજન કર્યા બાદ હું તો મહેમાન તરીકે આવ્યો છું, પણ મારી ફરજ હતી કે મારો સમાજ મારા તાલુકામાં ભેગો થતો હોય તો એની જે જરૂરિયાત હોય જરૂરિયાત પૂરી કરવા માટે હું તો આમાં મદદરૂપ થવા આવ્યો. દિશા આપવાનું કામ આગેવાનનું હોય અને કામ કરવાનું કામ ગામ અને કાર્યકર્તાઓનું હોય. ને આ પ્રસંગને ક્યાંક કોઈએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. હું એને કંઈ બહુ વધારે વાત નથી કરતો. મહિપતસિંહ તો બધું જ કહી શકે, પરંતુ એક મર્યાદામાં રહીને. મહિપતસિંહ સાસરી છે એટલે જમાઈ ગમે તે બોલે હે અને સાંભળવું પડે, પણ આ સમાજ છે. મારા પિતાશ્રી અહીંયા બેઠા છે, હંમેશા કહેતા, ભણાવતા ત્યારે કહેતા મને કે ભાઈ સમાજથી વિશેષ જીવનની અંદર કશું નથી. અને એક શબ્દ એમનો હતો કે રૂપિયો એક મોટું વર્તુળ છે અને એને તાર ભેગા કરવામાં આખી જિંદગી જતી રહે ત્યાર રૂપિયો ભેગો થાય. આવું સમજાવતા, મને નહીં બધાને સમજાવતા. કોઈ એમ કહી દે કે સમાજથી મને બહાર મૂકી દો અને જીવવાનું છે તો હું માનતો નથી કે વ્યક્તિ જીવી શકે. સમાજની રૂપરેખાઓ વર્ષોથી વડવાઓએ બનાવેલી છે અને એની અંદર આ રહે. અને એ સમાજ આપણા માટે દરેક વ્યક્તિ, પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એવા પણ લોકો છે કે સાચાની પરખ કરતા શીખે છે. આ તમારા પાસે સમય આવી ગયો છે, જાગૃત થજો. આ મારી જાગીરી નહીં કે હું આખી જિંદગી અહીંયા ધારાસભ્ય રહેવાનો છું. આ કોઈ જાગીરી નથી. હું આ ફરીથી કહું છું. ઘણા બની બેઠેલા લોકો એવું સમજે છે કે આ અમારી જાગીરી છે અને આ જાગીરી દૂર કરી. મેં તો તમને બધાને સમજણ પડશે, મેં તો જાગીરી દૂર કરી. વર્ષોથી ચાલતી આવતી હતી જાગીરીને મહેનત કરીને દૂર કરવાનું કામ કર્યું. સમાજના કોઈ પણ વ્યક્તિ, હું પણ હોઉં કેમ ન હોઉં, સમાજની મીટિંગને વિખેરવાનું જો કોઈ કામ કરે તો એને જડબે તોડ જવાબ આપજો તમે. આ હું તમને બધાને કહું છું.
આપવો પડશે, નહીં તો સમાજને સાચી દિશા તરફ લઈ જવા વાળો આગેવાન ક્યારે પેદા નહીં થાય, નીકર આગેવાન ક્યારે હિંમત નહીં કરે. મિત્રો તમે સાંભળ્યું, ધવલસિંહ ઝાલા એવું કહી રહ્યા છે કે અમારી સમાજની અંદર અને મારા તાલુકાની અંદર કે ભલે કોઈ પણ ગુજરાતની અંદર એવા નેતાઓ બનીને બેસી ગયા છે કે ભાઈ જે છે હું જ છું, મારા સિવાય કોઈ કશું પણ નથી, એવું વિચારીને બેઠા છે બસ હું જ છું. અને જ્યારે સમાજના કોઈ પ્રોગ્રામ હોય તો એને વેર વિખેર કરવાનું કામ કરવાનું, બસ ખાલી હું જ નેતા બની ગયો છું અને હું જ પાર્ટીમાં છું તો હું જ ચલાવીશ, બાકી કોઈ પણ ઊંચા અવાજે બોલવું પણ ના જોઈએ કે કોઈ ઊંચું આવવું પણ ના જોઈએ સમાજની અંદરથી. એવી રીતે ઘર કરીને બેસી ગયા છે અને એવી ખરાબ મનોવૃત્તિ ધરાવે છે કે જે છે એ પોતે જ છે. કેમ કે એમને એવું છે કે અમે કોઈ પાર્ટીની અંદર જોડાયેલા છીએ એટલે અમારા માટે સમાજ કંઈ પણ નથી. પણ જ્યારે મિત્રો ઇલેક્શન આવે છે, જ્યારે બી ચૂંટણી આવે છે, ત્યારે એઓ સમાજની પાછળ ફરે છે અને સમાજ જોડેથી જ વોટ લે જાય. અને મિત્રો એ પણ ફિક્સ છે, જ્યાં સુધી તમને તમારો સમાજ વોટ નહીં આપે, તમારો સમાજ તમને આગળ નહીં કરે, ત્યાં સુધી તમે ક્યાંય આગળ નથી ભોગવાના. અને જે સમાજ તમને ત્યાં સુધી પહોંચાડે છે છતાં તમે સમાજના ટાંટિયા ખેંચવાનું કામ કરો છો અને સમાજના કોઈ પણ માણસને બીજાને તૈયાર થવા નથી દેતા. અને જે એક તૈયાર થાય છે તેને પાડીને બીજો તૈયાર થવાની તૈયારી કરે છે, તો બીજાને પાડીને ત્રીજો થવાની તૈયારી કરે છે. આમ એક પછી એકના ટાંટિયા ખેંચવાનું કામ કરવામાં આવે છે, એકથી બીજાની નિંદા કરવામાં આવે છે કે આ તો એ કરે છે તે કરે છે, પણ કોઈ સારા એવા કાર્યો કરવામાં આવતા નથી સમાજ માટે અને સમાજને બહુ બધું નુકસાન આનાથી થતું હોય છે, એવું પણ એમણે કીધું. પણ એ હકીકત વસ્તુ છે મિત્રો કે જો તમે સમાજની અંદર સમાજના કાર્યો નથી કરતા, તમે સરકારની અંદર બેસી ગયા છો, તમે જે કોઈ પણ જાતના લાભો મળતા હોય, જે બી મળતા હોય સમાજને, તમે સારા એવા સ્કૂલો નથી બનાવી શકતા સમાજ માટે, તમે સમાજના કોઈ કાર્યની અંદર હાજરી નથી આપતા, તમે કોઈ સમાજના સંમેલનની અંદર જતા નથી, તમે કાલે એક જ કરીને બેસી ગયા છો, ના હું જ છું અને હું કહું એ જ થશે. તો મિત્રો એ હવે શક્ય નથી. હવે ઠાકોર સમાજની અંદર સારું એવું શિક્ષણનું પ્રમાણ આવી ગયું છે. જ્યારથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મિત્રો આજ 15 થી 16 વર્ષથી કાર્યરત છે ગુજરાતની અંદર, અને એણે અમે અનેક એવા કાર્યો કર્યા છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કે સારી એવી સ્કૂલો બી બહુ જગ્યાએ ચાલી રહી છે, બહુ બધા ઠાકોરોના આધારે તો સારી એવી સંસ્થાઓ ચાલી રહી છે મિત્રો, અને સારું એવું શિક્ષણનું પ્રમાણ પણ અત્યારે ઠાકોર સમાજની અંદર આવી રહ્યું છે. અને 26મી જાન્યુઆરી એક ગાંધીનગરની અંદર પણ 27મી સવારે 3 વાગે એક જબરજસ્ત સંકુલનું મહાપૂજન કરવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર પણ કરી રહ્યા છે નવું ઉદ્ઘાટન, અને એ બી જબરજસ્ત સંકુલ સમાજ માટે બનાવવાનું છે. તો મિત્રો ધવલસિંહ ઝાલાએ કીધું કે આપણા સમાજની અંદર સૌથી મોટી બધી કોઈ દારૂ એક નથી. એક તો સૌથી મોટી એ છે કે આપણે એકથી બીજાની નિંદા કરવામાં ઊંચા નથી આવતા, આપણે આપણા કામ છોડીને બીજાની નિંદા કરવામાં બેસી રહીએ છીએ. મિત્રો જેટલી બીજાની નિંદા કરીએ છીએ એટલું જ જો આપણે પોતાનું કરીએ કામ અને પોતાના પર ધ્યાન આપીએ કે પોતાની સમાજની અંદર ધ્યાન આપીએ તો આપણો સમાજ અત્યારે ક્યાંય ને ક્યાંય પોકી ગયો હોત મિત્રો. તો એમણે એક એ બી કીધું કે ભાઈ ખામી કાઢવાવાળા 1000 જણા મળશે પણ કોઈ તમને પ્રોત્સાહન આપવાવાળું કોઈ નહીં મળે. તમે કઈ વસ્તુ કરી છે તો એ તાત્કાલિક આમ ફોટો પાડી લીધો કે વિડીયો બનાવી, ના અહીંયા તો આ વસ્તુ નથી, ના અહીંયા તો પેલી વસ્તુ નથી. પણ ભાઈ જે કરે છે એને ખબર છે, જે નથી કરતું એને કશું ખબર નથી હોતી. તમારે ખાલી કોઈના ટાટિયા તાણવા છે પણ કોઈને ટેકો આપીને આગળ મૂકવાનું કામ નથી કરવું. તો ધવલસિંહ ઝાલાએ જે આડે આડથી લીધા હતા અને જે આગેવાનો પોતાની જાતને માનીને બેસી ગયા છે, ના જે છે તે અમે જ છીએ, અમારું તો કંઈ કશું નથી થવાનું, અમારા સિવાય તમારાથી કંઈ નહીં થાય, તો એ હવે આ જમાનાની અંદર નથી ચાલવાનું. જે પહેલા તમે જે બી કરી લીધું છે બધું કર્યું છે, પણ અત્યારે તો સમાજ બી જાગૃત છે અને સમાજની અંદર જે અત્યારે યુવાધન છે લગભગ સારું એવું પ્રમાણ છે શિક્ષણનું અને સારું એવું ધંધા અને રોજગારમાં બી અને સારું એવું નોલેજ છે અત્યારે ઠાકોર સમાજની અંદર કે પહેલાના જેવું નથી રહ્યું કે ના તમે કહો કે ના હું ત્યાં તું બેસી રહી તો ત્યાંથી ઊભું નહીં થવાનું તો નહીં થવાનું. એ જમાનાનું નથી અત્યારે ઠાકોર સમાજ. અત્યારે ઠાકોર સમાજની અંદર બહુ એવું સારા પ્રમાણમાં પરિવર્તન બી આવ્યું છે. વ્યસનના માર્ગેથી બી બહુ બધા છૂટી ગયું છે. વ્યસન એવું તો છે નહીં કે ના ભાઈ અત્યારે બી એ જ વ્યસનમાં છે.
અત્યારે ઠાકોર સમાજમાં એટલું વ્યસનનું પ્રમાણ બી નથી. એટલે જે ધવલસિંહ ઝાલાએ કીધું કે તમે પોતાની જાતને જે મહાન સમજીને બેસી ગયા છો, તો એ હવે ચલાવી લેવામાં નહીં આવે. તમે જો સમાજના કામમાં નહીં આવો તો સમાજ પણ તમારા માટે કોઈ કામ નહીં કરે કે નહીં તમને સમાજ સ્વીકારે. તમારે તમારું કામ કરવું હોય સમાજનું તો જ તમે સમાજની અંદર ચાલશો. બાકી તમે ને તમારી પાર્ટી, મુબારક તમારી પાર્ટી તમને, તમે ના આવતા સમાજના કાર્યોમાં. એવું પણ એમણે કીધું કે બહુ બધા લોકો છે કે જે સમાજના કાર્યો થતા હોય એમાં વિઘ્ન ઊભું કરવાનું કામ કરે છે, પણ એવું નથી કરતા કે આપણે કઈ રીતે સમાજનું કામ છે તો સરખી રીતે થાય. તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ. મારી ચેનલની અંદર મિત્રો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, એટલે હું તમને આવા અદ્ભુત પ્રકારના જે વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચી શકે અને તમે મારા વિડીયો જુઓ તો અમારો પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે મિત્રો.